નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। આજ રોજ પાદરા નગરપાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ એજન્ડા સાથે ચેર પરના તમામ કામોને બહાલી આપીને મંજૂરી આપવામાં આવી હતી। સભા દરમિયાન પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી, ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળી બાદ પાદરા નગરપાલિકાની 39 સોસાયટીઓમાં પેવર બ્લોક અને આરસીસી રોડ સહિતના કામોનો હાથ ધરવામાં આવશે। ઉપરાંત પાદરા ગોવિંદપુરા તળાવનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। સભા દરમિયાન નગરના વિવિધ વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સૌથી પહેલા નગરજનોને દિવાળીની શુભકામના। નવું વર્ષ સારું જાય એવી પ્રભુને પ્રાર્થના। અને આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમએલએના નિગરાની હેઠળ જ્યારે આ ટીમ કામ કરતી હોય ત્યારે 1 થી 30 મુદ્દા જે એજન્ડાના હતા એ આજે મંજૂર સર્વાનુમતે કર્યા છે અને 7 મુદ્દા જે ચેર પરના હતા એ પણ સર્વાનુમતે આજે મંજૂર થયા છે। અને દિવાળી બાદ 39 સોસાયટીમાં જે પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ એનું ટેન્ડર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે। એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે। છિપ્પાળ અંબાજી મંદિરથી કે સામરકુવા સુધીનો આરસીસી રોડ, ગાયત શારદા સ્કૂલ જે વરસાદી કાચ છે એ 1.5 કરોડના ખર્ચે, અને ગોવિંદપુરા તળાવ જે મંજૂરી હેઠળ હતું એ આપણને મંજૂરી મળી ગઈ છે 8 કરોડ રૂપિયાના ખર્ચે। એ પણ વિકાસના કામ આજે સર્વાનુમતે મંજૂર કર્યા। એ લાઈન પર પ્રોવિઝન લીધું છે। 35 લાખ રૂપિયાના ખર્ચે ગટર નખાય છે અને ત્યારબાદ થોડું પાણી નાખી અને એની ઉપર આરસીસી રોડ તરત જ બનાવવામાં આવશે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।